નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી અને આજે 18મી ફેબ્રુઆરી 2026 જે રીતે ભગવાન રામના પૂર્વજ ભગીરથ એ ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવ્યા એટલે ભાગીરથી કહેવાણી એવું ભગીરથ કાર્ય આ જળ ક્રાંતિ અભિયાનના આ મિત્રો મનસુખભાઈ સુવાગિયા છે, અમારા રામકુભાઈ ખાચર છે, ભરતભાઈ આ જે વીડ છે એમાં એમની ઘણી મોટી જમીનો છે અને એની વ્યવસ્થા કાર્યભાર ભરતભાઈ સંભાળે છે. આ મિત્રોએ અહીંયા 51 તળાવ 51 ચેક ડેમ બાંધવાનો ભગીરથ સંકલ્પ કર્યો છે અને એમાંથી 25 તો બંધાઈ ગયા છે. આજે હું અહીંયા આવ્યો, ઘણા સમયથી મનસુખભાઈ મને કહેતા હતા કે રૂબરૂ આવીને જો, સમયના અભાવે આવી નહોતો શકતો, પણ આજે આવ્યો તો આવા 5 તળાવ મેં જોયા. 12 મહિના સુધી સુકાય નહીં. રામકુભાઈએ કીધું કે ઉનાળામાં એના માલધારી બધા હિજરત કરીને રાજકોટ જતા રહેતા, કારણ કે માલ ઢોરને પીવડાવવા પાણી ન હોય. પણ હવે અહીંયા આ વ્યવસ્થા થવાથી હવે આજુબાજુના વિસ્તારના માલ ઢોર અહીંયા પાણી પી શકશે. મેં અત્યારે જ જોયું, 2 બળદ પાણી પીને ગયા. હમણાં રોજડાની આખો એક હાર હતી, અહીંયા પક્ષીઓને પાણી મળે છે. જમીનમાં આ પાણી રાજકોટ સુધી પહોંચે છે એવું મનસુખભાઈનું કહેવું છે કે સફેદ પથ્થરને કારણે આ પાણી રાજકોટ સુધી પહોંચે એટલે જમીન ફળદ્રુપ બને છે, ખેતીને ઉપયોગી થાય છે, પશુ પક્ષીઓ અને માલ ઢોરને ઉપયોગી થાય છે. એટલે ત્રિવિધ રીતે આ પ્રકૃતિને ઉપયોગી કામ આ લોકો કરી રહ્યા છે અને પ્રકૃતિ બચશે તો સંસ્કૃતિ બચશે અને સંસ્કૃતિ બચશે તો વિકૃતિ દૂર થશે. એટલે આજે અહીં આવી અને ખૂબ જ રાજી થયો છું અને આ અભિયાનને હું ખરેખર સાધુવાદ આપું છું.